અમદાવાદમાં મોડી રાત્રે વરસેલા વરસાદે મુશ્કેલી વધારી। સરખેજ ગાંધીનગર હાઈવે પર પાણી ભરાયા। હાઈવે પર પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી હતી। ઘૂંટણસમા પાણીમાં વાહન ચાલકો ફસાયા। પાણી ઘૂસી જતા લોકોના વાહનો પણ ખૂટવાયા હતા। પીક અવર્સ સમયે ટ્રાફિક જામથી લોકો પરેશાન થયા છે। ગઈકાલ રાત્રે જે વરસાદ થયો અને તે બાદ પાણી ભરાયેલા છે તે હજુ ઓસર્યા નથી અને આ રીતે લોકોના વાહનો ખૂટવાયા હતા અને વાહનો ડૂબી જાય તેટલા પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા છે। અમદાવાદના દ્રશ્યો છે। અમદાવાદમાં ગત રાત્રે જે ભારે વરસાદ થયો અને ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને આ દ્રશ્યો છે અમદાવાદ સરખેજ હાઈવે પરના કે જ્યાં હાઈવે પર પાણી ભરાયા હતા અને જેથી પીક અવર હોવાથી વધારે વાહનો જતા હોય છે અને તમામ વાહન ચાલકોને મુશ્કેલી પડી। લોકોના વાહનો ખૂટવાયા હતા તો ક્યાંક વાહનો ડૂબ્યા હતા। શહેરમાં પાણી ભરાવાના કારણે અત્યારે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે। અત્યારે હું એસજી હાઈવે ઉપર ઉપસ્થિત છું અને અત્યારના દ્રશ્ય હાલ આપ જોઈ લો કે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। લોકો નોકરી ધંધા જવા નીકળ્યા છે પરંતુ પહોંચી શકે એવી સ્થિતિમાં નથી। આપ જુઓ કે કેટલો લાંબો ટ્રાફિક જામ અહીં છે અને આ એ હાઈવે છે જે અમદાવાદને ગાંધીનગરથી જોડે છે। લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે પરંતુ જે દાવાઓ અમદાવાદ મહાનગરપાલિકા કરે છે અથવા તો પ્રશાસન કરે છે કે ચોમાસામાં જે પાણી છે એ ન ભરાય પરંતુ એવા દાવાઓ પોકળ સાબિત થાય છે। લોકોએ ધક્કા મારીને પોતાના જે વાહનો છે એમને લઈ જવા પડી રહ્યા છે। પાણી ભરાવાની સ્થિતિ છે, વાહનો ખોટવાઈ રહ્યા છે અને બીજી તરફ ટ્રાફિક જામની બી અહીં પરિસ્થિતિ જોવા મળી રહી છે અને હાલ જે લોકો છે એવો ક્યાંક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે અત્યારે પીક અવર્સ છે એટલે કે જે ભારે ટ્રાફિક જામની સ્થિતિ શહેરમાં બનતી હોય છે અને એ જ સમયે વરસાદ જે પડ્યો છે એના કારણે પાણી ભરાય છે। જોકે વરસાદ પૂરો થયાને ઘણા કલાકો થયા પરંતુ તેમ છતાં હજી પણ જે પાણી ભરાયેલી જે સ્થિતિ છે એ યથાવત છે અને જે દાવાઓ કરવામાં આવે છે કે 1 થી 2 કલાકમાં પાણી ઓસરી જાય છે તો એવી પરિસ્થિતિ અહીં નથી દેખાઈ રહી। અહીં તો પાણી ભરાયેલી સ્થિતિમાં જ છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। એટલે જે દાવા કરવામાં આવતા હોય છે કે ગત વર્ષે પાણી ભરાયા હતા પરંતુ આ વખતે નહીં ભરાય તો એ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને આ વખતે પણ પહેલા વરસાદમાં જ આવી હાલત થઈ છે। હજુ તો ચોમાસાની શરૂઆત છે અને હાઈવેની આ દશા છે। હાઈવે પર પાણી ભરાયેલા છે। પાણી ભરાવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલી થઈ રહી છે। અત્યારે થલતેજ તરફનો જે એસજી હાઈવેનો ભાગ છે ત્યાં હું ઉપસ્થિત છું। આપ દ્રશ્યો જોઈ લો કે જે પણ લોકો બ્રિજની નીચેથી આવી રહ્યા છે એમના વાહનો ક્યાંક ખોટવાઈ રહ્યા છે। અત્યારે પીક અવર છે, લોકો નોકરીએ જતા હોય છે, ધંધાએ જતા હોય છે પરંતુ વાહનો ખોટવાઈ રહ્યા છે। મુશ્કેલી લોકોને થઈ રહી છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું। આપ જણાવો કેટલી મુશ્કેલી થઈ અહીંથી આવતા? અહીંયા આવવામાં ઘણી તકલીફ પડી રહી છે। એસજી હાઈવે હોવા છતાં પણ આટલું બધું પાણી ભરાવા હોવા છતાંથી અમારા જેવા નાના બાળકો જે જઈ રહ્યા છે કોલેજે એ લોકો સરખી રીતે વાહન ચલાવી બી નથી શકતા અને વાહન અધવચ્ચે બંધ થઈ જાય છે તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટાઈમ ફોર અસ। બિલકુલ લોકોને મુશ્કેલી પડી રહી છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। હવે વાહન ચાલુ થઈ રહ્યું છે તમારું? નહીં થાય મેડમ, આ જુઓ ને પ્રોબ્લેમ છે। બિલકુલ લોકો વાહન શરૂ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ લોકોના જે વાહનો છે એ ખોટવાઈ રહ્યા છે। આપ દ્રશ્યો જુઓ કે 2 વ્હીલર ચાલકોને વધારે મુશ્કેલી થઈ રહી છે। અન્ય જે લોકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। આપ જણાવો, આપ ક્યારથી અહીં ઊભા છો? કેટલા લોકોને પડતા જોયા તમે? ના, મેં તો અહીંયા એક જ જણને પડતા જોયા છે। હમણાં 2 મિનિટથી જ અહીંયા આવ્યો છું। પાણી અહીંયા ભરાઈ ગયું છે, બેન પડી જતા એટલે એમને પકડીને દોરીને અમે બહાર કાઢ્યા છે। બિલકુલ લોકોને અહીં મુશ્કેલી થઈ રહી છે। ખાસ કરીને 2 વ્હીલર જે ચાલકો છે એમને વધારે મુશ્કેલી થઈ રહી છે કારણ કે જે પાણી છે વાહનોના સંપર્કમાં આવે છે જેના કારણે વાહનો અત્યારે બંધ થઈ રહ્યા છે। લોકો સાઈડ ઉપર વાહન રાખીને તેને સ્ટાર્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ લોકોને મુશ્કેલી પડી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ।